ફટાકડા તો કેમ છો બધા? મજામાં જશો ને? પહેલા બધાને જય માતાજીને. આજે છે ભાઈ દિવાળી. બધાને મારા તરફથી દિવાળીની શુભેચ્છા અને હેપી દિવાળી. હેપી દિવાળી, હેપી. અને અત્યારે જો તો આપણે આવી ગયા છીએ વાડીએ. કેમ કે દિવાળી હોય ને ભાઈ સિટી વાળા આવ્યા હોય ગામમાં, તો આપણે તો ભાઈ વાડીએ આવવું જ પડે. વાડીએ અત્યારે આપણે દિવાળીની દી કપા વીણવા આવી ગયા છે. કેમ કે અહીંયા અમારા ગામડામાં ભાઈ દિવાળી કેમ વહી જાય ખબર ન પડે. કપા ભાઈ એટલો ટેવરો છે ને વીણવો જરૂરી છે, એટલે આપણે વાડી આવી ગયા છે. અને આજે તો આપણે ભાઈ ભાત લઈને જ આવી ગયા છીએ. જો મમ્મી પણ આવી ગયા છે, પપ્પા આવી ગયા છે અને આપણે આવી ગયા છે. અને અત્યારે વાગ્યા છે 10 વાગી ગયા છે. મારું મન કે કેમ થાય અમે આવી ગયા છે થોડાક વહેલા, અને મમ્મી હજી આગળ આયલા જ આવે છે. એ ભાત લઈને ભાત ને એવું બધું લેવાનું હોય એટલે એનો થોડોક ટાઈમ લાગી જાય. 10 જેવું વાગી ગયું છે ને મમ્મી લાવ્યા છે ગામમાંથી બબલા. થોડો ઘણો નાસ્તો કરી લઈ ભાઈ. 10 વાગી ગયા છે. કેમ કે આપણે અહીંયા શાની વ્યવસ્થા તો આપણે શા ને એવું કંઈ ઓછા બધા પીવે છે, એટલે શા તો આપણે કાંઈ બનાવતા નથી. તો અત્યારે આપણે થોડોક નાસ્તો કરી લઈ. તો નાસ્તામાં શું લાવ્યા છે? તો ગોપાલના છે ભૂંગળા લેવા છે. બીજું શું છે? જો આ ભાત છે આખું. વાહ, તો ઊંઝું લાવ્યા લાગે. હા, અને એ જો એના પહેલા છે કપડાં. દાડીએ જાતું હશે ને ખબર જ હશે, એ પેલા એના કપડાં પહેરે ને પછી કામે ચડે. તો હાલો હવે આપણે કરવા મળી નાસ્તો. હવે નાસ્તો કરવા મળી આપણે કહે કા. હા તમને આપું. એકલો કેમ બબલું ખાવા મળ્યો, પણ તમને આપું લઈ લો અહીંથી. વાડીએ કંઈક નાસ્તો કરવાની કંઈક અલગ જ હોય. જો મજા જ અલગ હોય. આમ વરણ ને વરાખડી કપાન લઈ લો તમે લઈ લો. તમને આપવાનું છે બબલું. તો હાલો ભાઈ નાસ્તો કરી લઈ અને પછી વીણવા મળી કપા. ત્રણસો માં દાડીએ હીરા વાળાને 350, સુરત વાળાને 350, બીજા આઈના ને બધા 300. અને હાલો હવે જાય છે ઠલવવા. બાસકા ભરાઈ ગયા છે, જાય છે ઠલવવા. આ આપણો કપા. આપણે બેસી ગયા છીએ વન ભોજન કરવા. અને કપા તમને દેખાડું તો એક ગાણી અહીં પાયા છે, એક ગાણી ઉલ્પા છે, એટલો કપા ઉતાર્યો છે. કેમ કે 3 જણા છે એટલે કપા તો ઉતાર્યો. હવે તમને ભોજન દેખાડી દઉં તો ગવારનું શાક છે, છાશ અને રોટલો. અને અહીંયા જો તો મરસા છે. અને આમ જો જમવાનું થઈ ગયું છે સાલું. બધા બેસી ગયા છે જમવા. અને અહીંયા જમવાનું આ રીતે જ હોય, અહીં કંઈ ડીશું બીસું ન હોય. જો આ રીતની થેલી છે એની ઉપર જ બધું જમવાનું હોય. વાડીમાં બધે જમવાનું આ રીતે જ હોય. તો હાલો હવે આપણે જમી લઈએ. હવે તો અહીંયા ચા બની ગયો છે, અને ચા જો અપાય છે, અને અહીંયા ચા પીવાનું ચાલુ થઈ ગયું છે. વાડીએ બનાવ્યો છે ચા એટલો બધો. મારે પીવો એટલું બધું રાખું, મારે પીવો એટલું બધું આખું સાલ્યું ભરીને ચા આવ્યું. અને મારે અત્યારે કઈ નાસ્તો નથી કરવો. હાલો ક્યાં તકલીફ હે ભાઈ? માન તો ચા આખું સાલ્યું ભરીને દઈ જતો. કેમ મારે ખાઈ લેવું હોય? જો તો ડી 8મી ગયો છે. જો તો ડી દેખાતો નથી. મમ્મીએ કરી નાખ્યું છે એનું તૈયાર. અને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. અને જો એક આ ગાંહાડી છે, અને આમે 3 થેલીયું છે. એક જણો ગાંહાડી લઈ લે, અને પછી આ થેલીયું એક જણો લઈ લે. અને અત્યારે ગાંહાડી સરાવી છે આપણી માટે. બહુ વજન છે ભાઈ. અને એક ફેરો તો આપણે કરી નાખ્યો છે, અને આ બીજો ફેરો છે. એક ફેરો તો હું નાખી આવ્યો છું ગાંહાડીનો. આ બીજી ગાંહાડી જાય છે, અને આગળ ગાડી ઉપર બાંધ. તો આ 2-2.5 મણ કપાસ છે. તો ગાંહાડી બંધાઈ ગઈ છે. અને હવે આની ઉપર આપણે બેસવાનું છે. ટાંકી ઉપર બેસીને જવાનું છે.
અને આપણે હવે ઉપડી જઈ ઘરે. આવી ગયા છીએ ઘરે. અને આમ જો ગાંડી હજી આપણે છોડી રાશી. ગાંડી છૂટી ગઈ અને આમ જો માઇન પોકેટ ગાંડિયા. આ એક ગાંડી અને બીજી ગાંડી. આ પહેલાં આપણે ફેરો માર્યો હતો ને આ ગાંડી અત્યારે લેવા. હવે ભાઈ નાવું ધોવું છે. નાહી ધોઈ નાખીને પછી મનાવવાની છે દિવાળી. ઓ ભાઈ બ્લોગમાં તમે ભીના રહેજો. હજી ન ગયા હોય તો હજી ભીના જ રહેજો. કેમ કે હવે દિવાળીની મજા જ આવવાની છે. કઈ રીતની અમે દિવાળી મનાવવાના છે એ તમને કાંઈક અલગ જ જોવા મળશે. હાલો હવે ફટાફટ નાહી નાખીએ. હવે ફેમિલી આપણે તૈયાર થઈ ગયા છીએ. નાહી ધોઈને હાવ ફ્રેશ થઈ ગયા. અને અત્યારે આપણે આ સિરીઝને એવું ચાલુ કરવી છે. અને થોડીક લાગી છે ભાઈ ભૂખ. તો કાલનું ભાઈ શરીફર દાદાને આપણે ધર્યું હતું. શરીફર અહીં પીધું છે. ખાઈ કરી શરીફર. અને રસોઈ બનાવવાનું ચાલુ છે રસોડામાં જવું. હવે આપણે ડાયરેક્ટ મળશું ભાઈ સાંજે ફટાકડા ફોડવા ટાણે. A few moments later, 2000 years. આઈની દિવાળીઓ. હા હા હા. હા જો તમે શેરીએ ફટાકડાની રમઝટ બોલાશે અત્યારે. હા જો આપણે ફટાકડા લઈને જઈએ છીએ દાદાની ત્યાં અત્યારે. જઈશું ફટાકડા દાદાની ત્યાં ઘડી ફોરવા. અને આમ જો આખી શેરીમાં હળંગ ફટાકડા ફૂટા છે. બોલાવો જાવ. હવે આપણે જવાના છીએ ગંગા જમના. જો તો જોવા મળીએ છે ને આને આપણે જગવવા જવાના છે. આ કઈ રીતના ફૂટે છે એ તમને હું દેખાડવાનો છું. જો હાલો આને આપણે જગવવા જવાના છીએ. આ છોકરાઓ જો તમે ફટાકડા ફોડવા કેટલા આવ્યા. હવે આપણે આને જગવવા જઈશું. આ બધું જગવી છે ભાઈ. આ ઘરે એવું જો થોડુંક ઝાડવું પેલા થવાનું છે. ફટાકડો એમ બન્યો પણ તો અહીંયા દીવો ઓલવાઈ ગયો છે. તો દીવો જગવે છે તુમેલ. તો ઓલું બીજું બાકાશ લાગે ઓલું. આમ જો કેટલા એલા ફટાકડા ફૂટા છે. જોરદાર ફટાકડા ફૂટા. આ તો દીવો જગવી ગયો. અહીં મૂક દેવ સાઈડમાં. આપણે આ આગવી ને અગરબત્તી જગવી બાકાશ જગવે છે ઓલું. હવે નહીં તો આ એડવર્ટાઈઝ કરો બાકાશ ને એડો. જો મસી બમ આપણે લાવ્યા છે. ફોડવાના કરવાના છે. ચાલો તો મરસી બમ. હા 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 સામું રે મારે સામું રે. હવે મરસી બમ આપણે ચાલુ કરવાના છે. કેમ પણ કાંઈ ઘટે મરસી બમમાં. મરસી બમમાં કાંઈ ઘટે નહીં. જોવા ગાડી આવે છે. ગાડીનું ધ્યાન રાખવું જોઈએ. અહીંયા પાછું વાહન નીકળતું એટલે વાહનનું ધ્યાન રાખવું પડે. મર મોઢા મળે ગાડી પાસે. બંધ કરો હાથ જોડ કે મેં. ફટાકડા ફોડે જો એકલા મોઢા પીડા. હો ફટાકડા. હા જો હા આવું આવું. જો આખી હળંગ બધે શેરીમાં ઠેઠ સુધી ફટાકડા ફૂટે. જો અવડાવડા છોકરા મરસી બોમ્બ ફોડે છે. આખો આવજો પાછો એનાથી મૂકીને સેફટી પેલા આખો 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 યોજ મૂકીને સીધો મૂકીને આખો યોજ. જો ખાસ મિત્ર આવી ગયા છે વડોદરાથી દિવાળી મનાવવા. જો
હા રામ રામ. હજી વાર છે નવા ઓરડાના. અને આ જો તમે ફોન 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 ફોન. હેપી દિવાળી. હેપી દિવાળી. નવા વર્ષના રામ રામ. હજી વાર છે પણ નવા ઓરડાના. કાલ તો ધોકો છે બોલો. હા અલા હાસી આ ઢોકો છે કાલની તારીખમાં. આને યાદ દેવડે થાળી તો કાલે છે ઢોકો હજી પંડી બેસતું ઓરે થાય છે. ના જો છોકરા જો આ છોકરા મરસી છે બોમ્બ પડે જો. પડલ આમ જો. હાલો ફટાકડા ફોડવા મળી ગાય ગા ફટાફટ 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 ફટાફટ. જો આમ બેઠા યાક જોયું ને. હા ચાલુ છે. આપણા ફટાકડા હો. આ આપણા ફટાકડા છે એલા. ફટાકડા છે આપણા ફટાકડા આપણા લઈ હતો. હા હા આપણા છે ને એલા. તો ભાઈ દિવાળી જો તમે. શેરીએ શેરીએ બધે આ રીતે જો ભાઈ શેરીએ શેરીએ બધે ફટાકડા ફૂટ્યા જો. જો આયા ને જો. તારી વાત છે હવે તારી. આ બમ સકડી. ફટાકડા આટું બાદ આમ જો લવિંગરા ફટાકડા. લા જો આમ જો. લે 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 લાઈટ કરું લાઈટ લે. અગરબત્તી વિનાનો સગવાયો હોય. બાકાત લઈને જગે. અત્યારે હવે સેલાભાઈ લવિંગરા જગવે છે. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. આપણે શેરીએ શેરીએ જઈને બધા જોવા ગયા બધા ફટાકડા ભાઈ ફૂટે છે જોરદાર. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલા તમને મળે. ને હા એ કહી દઉં કાલે છે ભાઈ ઢોકો એટલે કાલનો ભાઈ બ્લોગ નહીં આવે. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.